હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું મોટું અનુમાન 20 એપ્રિલ એટલે કે આવતીકાલે બપોર બાદ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાધનપુર, મહેસાણા અને વિરમગામમાં ઉડશે ધૂળની ડમરીઓ। 26 એપ્રિલ સુધી અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી રહી શકે છે, જ્યારે 26 એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઊંચકાય તેવી શક્યતા છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 10 મેથી ફરીથી પવનની ગતિમાં વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં ધૂળનો માસ વચ્ચે પણ ખાસ કરીને ધૂળનો માસ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ચોટીલાના ભાગો, આ ઉપરાંત લખતરના ભાગો અને કેટલાક અન્ય ભાગો છે, પાટણના ભાગો, રાધનપુરના ભાગો, કડીના ભાગો, કેટલાક બેચરાજીના ભાગો, કેટલાક વિરમગામના ભાગોમાં ધૂળનો માસ વધવાની શક્યતા રહે છે।